હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ટેસ્ટી એવા ગપગોટા બનાવીશું. તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા વિડીયો તમને મળી રહે. તો ગપગોટા બનાવવા માટે મેં અહીં 500 ગ્રામ સૂજી યાની કે રવો લીધેલ છે. તો એક બાઉલમાં આપણે બધા જ રવાને બહાર કાઢી લઈશું. તો હવે આપણો રવો રેડી છે. તો હવે આપણે તેમાં છાશ ઉમેરી દઈશું. અહીં આપણે ખાટા મીઠા બનાવવાના છે ગપગોટા, તો આપણે તેમાં છાશ ઉમેરીશું. તો જરૂર પ્રમાણે છાશ ઉમેરતા જઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો તમે જોઈ શકો છો આપણું બેટર બનીને બિલકુલથી રેડી છે. આ રીતનું થિકનેસ રહે તેવું બેટર આપણે રાખવાનું છે. તો હવે આપણે બેટરને થોડીવાર માટે સાઈડમાં મૂકી દઈશું. તો આપણે તેને ઢાંકીને થોડીવાર માટે રહેવા દઈશું. ત્યાં સુધીમાં મેં અહીં ગાજર, કાકડી, કોબીજ, કેપ્સિકમ, મરચાં, લીલા ધાણા, કાંદા અને બટેટું આ બધી જ વસ્તુઓ લીધેલ છે. તેને આપણે સારી રીતે સમારીને રેડી કરીશું. તો તમે જોઈ શકો છો બટેકાના નાના ટુકડા, કાંદાના ટુકડા, આદુ મરચીની પેસ્ટ, ઝીણી સમારેલી કાકડી, ઝીણી સમારેલી કોબીજ, ઝીણું સમારેલું કેપ્સિકમ મરચું અને ઝીણું સમારેલું ગાજર આ બધી જ વસ્તુ આપણે કટિંગ કરીને રેડી કરી છે. ત્યારબાદ અહીં આપણે સૂકા મસાલામાં રાઈ, જીરું, મીઠું, હળદર, ધાણા જીરું પાવડર, ચટણી, લીમડો બધું જ રેડી કર્યું છે. તો હવે આપણે એક પેન લઈશું. તેમાં 2 મોટી ચમચી તેલ મૂકીશું. તેલ ગરમ થાય પછી તેમાં રાઈ ઉમેરીશું. તો રાઈ સારી રીતે ફૂટે ત્યારબાદ તેમાં જીરું ઉમેરી દઈશું. ત્યાર પછી તેમાં અડધી ચમચી હિંગ ઉમેરી દઈશું. ત્યારબાદ તેમાં અડધી ચમચી હળદર ઉમેરી દઈશું. ત્યાર પછી 6 થી 7 મીઠા લીમડાના પાન ઉમેરીશું અને આપણે જે સમારેલી વસ્તુ રાખી છે તે ઉમેરીશું. તો હવે આપણે તેમાં કાંદા ઉમેરીશું. ત્યારબાદ બટેટું ઉમેરી દઈશું. ત્યારબાદ ઝીણું સમારેલું ગાજર ઉમેરી દઈશું. આ બધી જ શાકભાજીને આપણે તેલમાં સંતળાવવા માટે રહેવા દેવાનું છે. તો હવે તેમાં કોબીજ ઉમેરીશું. ત્યાર પછી હવે આપણે ઝીણી સમારેલી કાકડી છે તે ઉમેરી દઈશું અને લાસ્ટમાં કેપ્સિકમ મરચું ઉમેરી દઈશું. આ બધી જ વસ્તુ ઉમેર્યા બાદ તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો ગપગોટા બધા જ બનાવતા હશે, પણ આ રીતે તમે ક્યારેય નહીં બનાવ્યા હોય. બિલકુલ અલગ રીતે વઘાર કરીને આપણે બનાવવાના છે. તો આ બધું જ શાકભાજી છે સારી રીતે ના ચડે ત્યાં સુધીમાં આપણે તેમાં 1 ચમચી મીઠું ઉમેરી દઈશું. ત્યારબાદ 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું. આ બધા જ મસાલા ઉમેર્યા બાદ હવે આપણે તેમાં 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું. અહીં આપણે આદુ મરચી વાપરેલ છે, તો આપણે મરચું થોડું ઓછું વાપરીશું. હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો આ બધું જ શાકભાજી કાચું પાકું ચડે ત્યાં સુધી આપણે તેને રહેવા દઈશું. એકદમ વધારે આપણે તેને કૂક થવા દેવાનું નથી. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણું શાકભાજી છે તે કાચું પાકું ચડીને બિલકુલથી રેડી છે. તો હવે આપણે જે બેટર પલાળ્યું હતું તે ચેક કરીશું. તો તમે જોઈ શકો છો થોડી જ વારમાં આપણો બધો જ રવો ફૂલીને રેડી થયો છે. તો એકદમ સ્મૂથ બેટર બનીને બિલકુલથી રેડી છે. તો હવે આપણે જે શાકભાજી ચડીને તૈયાર થયું હતું તે બધું જ તેમાં ઉમેરી દઈશું. ત્યારબાદ તેમને સારી રીતે મિક્સ કરી દઈશું. તો હવે આપણે તેમાં 1 ચમચી ગરમ મસાલો એડ કરીશું. ત્યારબાદ હવે આપણે જે ખાવાના સોડા એટલે કે સાજીના ફૂલ આવે છે તે ઉમેરીશું. તો
તો ત્યાર પછી તેના પર થોડું પાણી ઉમેરીને તેને સારી રીતે મિક્સ કરી દઈશું, જેથી આપણા ગપગોટા છે તે ફૂલીને દડા જેવા બને. તો હવે આપણું બેટર બિલકુલથી બનીને રેડી છે. તો હવે આપણે ફટાફટથી ગપગોલા બનાવીને રેડી કરીશું. તો તે માટે મેં અહીં ગપગોલાની જે લોઢી આવે છે તે લીધેલ છે. તેમાં બધી જમાં આપણે સારી રીતે તેલ ઉમેરીને રેડી કરીશું. તો આપણું તેલ ગરમ થાય પછી આપણે બધા જમાં સારી રીતે આપણું બેટર છે તે ઉમેરી દઈશું અને ગપગોટા બનાવીને રેડી કરીશું. તો હવે જોઈ શકો છો, એક બાજુથી આપણા ગપગોટા છે તે ધીમે ધીમે ચડવા માંડ્યા છે. એક બાજુથી સારી રીતે ચડી જાય પછી તેને આપણે ફેરવીને બીજી બાજુ શેકી લઈશું. તો આસાનીથી તમે જોઈ શકો છો આપણા ગપગોટા છે તે ફરી રહ્યા છે, એટલે કે એક બાજુથી સરસથી ચડીને રેડી થયા છે. તો હવે આપણે તેને બીજી બાજુ શેકી લઈશું. તો આ રીતે બધા જ ગપગોટા આપણે ઉલટાવીને રેડી કરીશું. તો હવે આપણા ગપગોલા છે તે બંનેની સાઈડથી ચડીને બિલકુલ રેડી છે. તો ફ્રેન્ડ્સ, આ ગપગોટા બનીને બિલકુલથી રેડી છે. તો હવે તમે ગરમા ગરમ ખાઈ શકો છો. તો તમને આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.